કે ભગવતી મોગલના જે સ્વરૂપ હોય, માના જે સ્વરૂપ હોય, મેર હોય મોગલની, એને નવ ગ્રહ કોઈ દી નો નડે. ઓલો ઘડનારો હવળી ઘડે રેખ કર્મની રાજડા. વિધાતા જ્યારે લેખ લખવા બેહે ને ત્યારે એને થોડા ઘણા 5, 7, 10 ભયંકર વિઘન જિંદગીમાં હોય ને, એ લખવા જાય ત્યાં મોગલ અહીંથી પડકારો ધીરો ધીરો ધીરો. એ મારા મોગલમાં ને માં તો એમ કે છે કે મારા દીકરાને, મારા ભક્તને કોઈને જરૂર પડે ગમે ત્યારે તો મારો દીકરો મને કામ સીંધે કે માં મારવા એટલું કરી દે એમ કે ને, તો મારા બાળકના કામ કરવા સિવાય મારે બીજું કાંઈ કામ જ નથી. એકવાર યાદ કરી જો તો એટલી બસ હું રાહ જોઈને બેઠી. અજોની છુપાવવા વાળી જ્યાં 1000 વર્ષ પહેલા ચંદબરદાએ કીધું અજોની છુપાવે ઘટે ફંદ મોરો. માં મોગલ આપણે રૂપિયાના ઢગલા કરી દે તો મહેનત ને દાનત ને કિસ્મત ને બધું ભેળું થાય તો થઈ જાય, પણ આપે ન આપે એવી વાત નથી. પણ મોગલ આવે ક્યારે કે આપણે પૈસા આપે, બંગલા વાળી આપે ન આપે એવી વાત નથી, પણ અજોની છુપાવે આપણા ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા કુટુંબ ઉપર ન જોયા જેવી થવાની હોય. અજોની આપણને ખબર ન હોય અને ઈ થવાની હોય તેથી કાળનું જડબું પકડીને કહી દે મોગલ છોરું છે ઈ બાજુ ડગલા નો માંડાય. હો હું બેઠી છું ભગુડામાં એનો વાળ વાંકેલો. આ અજોની છુપાવે ઘટે ફંદ મોરો. આપણને ખબર ન પડે ને અજોની છુપાવી દીધી હોય એવી ભગવતી માં મોગલ છે. એટલે એ જગદંબાના સાનિધ્યમાં મારે જે કઈ વાતો કીધો, યુદ્ધનો આમ માહોલ ચાલે છે અત્યારે, અને ભગવતી જગદંબાની હાજરી જેટલી ભગુડામાં છે ને એટલી જ હાજરી આપણા લડતા યોદ્ધાના હૈયામાં એની ભુજાઓ ઉપર છે. ભલા માણસ જગદંબા એની ભેળી છે, અને એટલે જ આજે 124 કલાકમાં ઉડાડ્યા છે આતંકવાદીને. હા, એવો 1 ઉલાળી દીધા. અને જેટલા આપણા સેનાના અને ફાઇટર પ્લેન આપણા 24 કલાકમાં 5 યુવાનો શહીદ થયા છે અને વંદન છે, પણ એ શિવ ફાયરમાં શહીદ થયા છે. પણ જે ફાઇટરમાં જેટલા હનુમાનજી મહારાજના રૂપ લઈને જેટલા ગયા છે એ સહી સલામત બધા પાછા આવી ગયા. મોગલ માતની કૃપા, ભગુડા વાળીની કૃપા, દ્વારકા વાળાની, મહાદેવની કૃપા. અને એ આપણા યોદ્ધાઓ ઢૂંઢે ઢૂંઢ દીઠા ઢાળ ખડગે રગત વહતી ખાળ દેતા દંજ ઉમ્ર દાન બેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકોંડ સમહર દેખ થંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોતા હોત મીટે સા હિંધર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો. દેવા દાનમાં જીમ દોઈ લાગ્યો મામલો. વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ હુબક તોપ તાલે હિક જુજે કોણ ચાલે જીક. એવી જે બધાઈ આપણા સેનાના યુવાનોને આપી અને ભગવતીની આ રચનાથી શરૂઆત કરું. ભાઈ સરસ રીતે યાદી કરી છે એટલે હું શરૂઆત ત્યાંથી કરું કે આજ પણ આપણી માં જાગે છે. એના અનેક પ્રમાણો છે, અનેક પ્રમાણો છે. મારો એક કહો છે કે ભગવતી મોગલના જે સ્વરૂપ હોય, માના જે સ્વરૂપ હોય, મેર હોય મોગલની, એને નવ ગ્રહ કોઈ દી નો નડે. ઓલો ઘડનારો હવળી ઘડે રેખ કર્મની રાજડા. વિધાતા જ્યારે લેખ લખવા બેહે ને ત્યારે એને થોડા ઘણા 5, 7, 10 ભયંકર વિઘન જિંદગીમાં હોય ને, એ લખવા જાય ત્યાં મોગલ અહીંથી પડકારો ધીરો ધીરો ધીરો. એ મારા પાળે આવે છે. આવા ભયંકર લેખ એના નો લખાય. મેર હોય મોગલની, એને નવ ગ્રહ નો નડે. એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર લાગે છે. હવે હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર લાગે છે. હોનાના બિસ્કિટ આવ્યા, બિસ્કિટ આવ્યા, રોટું તો આવી પણ હોનાના બિસ્કિટ આવ્યા. જાગે છે રે, એવા ભણકાર વાગે છે. બંસડા કાઢા રે આયે કઈક પર જા જાય મોગા.
ભગવતી મા મોગલ છે. એટલે એ જગદંબાના સાનિધ્યમાં મારે જે કાંઈ વાતો ગીતો યુદ્ધનો આમ માહોલ ચાલે છે અત્યારે, અને ભગવતી જગદંબાની હાજરી જેટલી ભગુડામાં છે ને એટલી જ હાજરી આપણા લડતા યોદ્ધાના હૈયામાં એની ભુજાઓ ઉપર છે. ભલા માણસ જગદંબા એની ભેળી છે, અને એટલે જ આજે 124 કલાકમાં ઉડાડ્યા છે આતંકવાદીને. હા, એવો એક ફોને ઉલાડી દીધા. અને જેટલા આપણા સેનાના અને ફાઇટર પ્લેન આપણા 24 કલાકમાં 5 યુવાનો શહીદ થયા છે અને વંદન છે, પણ એ સીપ ફાયરમાં શહીદ થયા છે. પણ જે ફાઇટરમાં જેટલા હનુમાનજી મહારાજના રૂપ લઈને જેટલા ગયા છે એ સહી સલામત બધા પાછા આવી ગયા. મોગલ માતની કૃપા, ભગુડા વાળીની કૃપા, દ્વારકા વાળાની, મહાદેવની કૃપા. અને એ આપણા યોદ્ધાઓ ઢૂંઢે ઢૂંઢ દીઠા ઢાળ ખડગે રગત વહતી ખાળ દેતા દંજ ઉમ્ર દાન બેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકોંડ સમહર દેખ થંબો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે હીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોતા હોત મીટે સા હિંધર પાડ હોતા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો દેવા દાનવા જીમ દોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવા ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ હુબક તોપ તાલે હિક જુજે કોણ ચાલે જીક. એવી જે બધાય આપણા સેનાના યુવાનોને આપી અને ભગવતીની આ રચનાથી શરૂઆત કરું. ભાઈ સરસ રીતે યાદી કરી છે એટલે હું શરૂઆત ત્યાંથી કરું કે આજ પણ આપણી માં જાગે છે. એના અનેક પ્રમાણો છે, અનેક પ્રમાણો છે. મારો એક કહો છે કે ભગવતી મોગલના જે સ્વરૂપ હોય, માના જે સ્વરૂપ હોય, મેર હોય મોગલની, એને નવગ્રહ કોઈ દી નો નડે. ઓલો ઘડનારો હવળી ઘડે રેખ કર્મની રાજડા. વિધાતા જ્યારે લેખ લખવા બેહે ને ત્યારે એને થોડા ઘણા 5, 7, 10 ભયંકર વિઘન જિંદગીમાં હોય ને એ લખવા જાય ત્યાં મોગલ અહીંથી પડકારો ધીરો 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 એ મારા પાળે આવે છે. આવા ભયંકર લેખ એના નો લખાય. મેર હોય મોગલની એને નવગ્રહ નો નડે. એટલા માટે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર લાગે છે. હવે હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર લાગે છે. હોનાના બિસ્કિટ આવ્યા, બિસ્કિટ આવ્યા, રોટું તો આવી પણ હોનાના બિસ્કિટ આવી.
પણ આવ્યા છે અને અમારે લેસ્ટર લંડન લેસ્ટરથી રોણકભાઈ એના 500 પાઉન્ડ, રક્ષિતભાઈના 500 પાઉન્ડ અને માનસી બેનના 500 પાઉન્ડ આ બધાને અહીંયા માની જગદંબાના સાનિધ્યમાં કૃપા હોય તો આપી શકાય એટલે માની કૃપા ઉતરે બધાય માથે એટલે સ્વપ્નાભાઈ ચંદ્રલાલ એના 20 પાઉન્ડ છે અને વાહ વાહ સરસ સરસ વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ અને હે ભગવતી હે માં હે જાગતી જોત હે જગદંબા માં અમે સનાતનને ભૂલીએ નહીં માં અમે રાષ્ટ્રને જ પ્રેમ કરીએ અમે અમારા મા બાપ અમારું કુળ અમારા સદગુરુને ભૂલીએ નહીં એટલું જ તારી પાસે માગી છે બાકી અમે રળી લઈશું તો અમને રીધી સીધી દેજે રળવામાં એટલા માટે મોગલવાના સાનિધ્યમાં અહીંયા રોકડા 5000 રૂપિયા આવે છે ધન્યવાદ અહીંયા સ્નેહ ડિજિટલ સુરત કરચેલિયા એમના તરફથી 11111 રૂપિયા આવે છે ખૂબ ધન્યવાદ અને ભગવતીનો યજ્ઞ આવડી મોટી યજ્ઞશાળા જોઈ છે અહીંયા માયા મામા જીતુભાઈ કીર્તિદાનભાઈ આવડો મોટો યજ્ઞ થાય છે આપણે ભારતને આપણે ત્યાં સોને કી ચીડિયા કહેવાતો હતો જીતુભાઈ બોલામાં મને એમ લાગે છે સોને કી ચીડિયા એટલે સોનું તો હતું જ હશે પણ ઘરે ઘરે યજ્ઞ રૂપી અગ્નિ જે હતો ને સુવર્ણ રૂપી સુવર્ણ જેવો એ યજ્ઞો એ આપણી સોનેકી ચીડિયા હતી માણસ દીઠ હવારમાં 5 આહુતિઓ અપાતી હતી તેથી ભારતમાં હજારો વર્ષ માણસ જીવતા હતા દુનિયાને પૃથ્વીના ગોળા ઉપર કેમ જીવવું પડે એ શ્વાસોશ્વાસની ક્રિયા અને એની સાથે યજ્ઞો એ ભારત પાસેથી આપણી પરંપરા પાસેથી શીખ્યું છે એટલે મારા પ્રોગ્રામમાં હું કાયમ કહેતો હું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા અને નાલંદા એ ભારત વર્ષની ધરતી છે અને એટલા માટે મને ગમતી ગીતની એક કડી Let's go. Take a sip, girl, cause I know you want it. You don't miss, girl. I'm the one and only for the
this girl? Just one. The one?